તો મિત્રો રામાધાણી ઓનલાઈન ચેનલમાં તમારું સ્વાગત છે અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમની જે અલગ અલગ લોનો ચાલુ છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને કેટલા દિવસ બાકી છે તે જાણીએ। નિગમની સીધા ધોરણો યોજના જાહેરાત અન્વયે ગુજરાત અરજી કરવાની મુદત તારીખ 28/8/2025 તારીખ 27/9/2025 રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકાય છે। તો મિત્રો હવે 6-7 દિવસ જ બાકી છે, તો જેથી કરીને વધુમાં વધુ લોકો લાભ લે એના માટે આ વિડીયો બનાવવામાં આવે છે। તો જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તે જોઈશું આગળ આપણે વિડીયોમાં। આ યોજનામાં એક મસ્ત યોજના હોય તો તે પશુપાલન વ્યવસાયી મુદતી ધિરાણ જે પશુપાલન માટે લોન આપવામાં આવે છે, જેમાં તમને 1,40,000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, જે 2 પશુઓ માટે આવે છે, અને 2,60,000 જે વધુ પશુ માટે અથવા 1,40,000 અને કેટલ શેડ માટે 1,20,000 એમ મળી કુલ 2,60,000 સુધીની લોન આપવામાં આવે। પણ એમાં જે લોકોને હપ્તા નિયમિત ભરેલા છે એવા અરજદારોને જ લાભ મળશે 2,60,000માં, અને 1,40,000માં જે નવેસરથી ભરવા માગતા હોય એ લોકો 1,40,000માં લાભ લઈ શકશે। તો જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે। તો સર્વપ્રથમ તો જાતિનો દાખલો જે મામલતદારશ્રીનો હોવો જોઈએ, આવકનો દાખલો જે પંચાયત કચેરીનો ચાલે છે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જે LC તમારું એ ફરજિયાત જોઈએ છે, આધાર કાર્ડ, રેશન કાર્ડ, અરજદારના BPL લાભાર્થી અથવા દિવ્યાંગ વિધવા હોય તો તેનું પ્રમાણપત્ર, જો વિધવા હોય તો, અથવા BPLનો દાખલો હોય તો કોઈ કમ્પલસરી જરૂરિયાત નથી, અથવા અનુભવ અથવા તાલીમનું પ્રમાણપત્ર તો તમારે ડેરીના મંત્રી જોડેથી લેવાનું રહેશે, અને દૂધનું મંડળીનો દાખલો તો પશુપાલન માટે તો એ બંને ત્યાંથી જ મળી રહેશે। કોટેશન બિલ જે તમારે જો જરૂરિયાત હોય તો હું કોટેશન બિલનું એક PDF આવેલ છે જે મોકલી આપીશ, બીજું કમ્પલસરી નથી। અને આ લાભ 21 થી 50 વર્ષની ઉંમરના લોકો લઈ શકશે। તો વધુમાં વધુમાં આ લોકો લાભ લે તે માટેનો વિડીયો છે। 6 થી 7 દિવસ જ બાકી છે, તો ઓનલાઈન કરાવી શકો છો।